હરણી પીએમ આવાસના મકાનોમાં ડીપીઆર પ્રમાણેની કામગીરી ન કરાયાનો મામલો સામે આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા હરણી પીએમ આવાસના મકાનોમાં ડીપીઆર પ્રમાણે કામગીરી કરાઈ નથી તેવી ફરિયાદો ઉઠી છે। 2021માં 28.79 કરોડના ખર્ચે આવાસ બનાવાયા હતા। મકાનોના રસોડામાં પ્લેટફોર્મમાં ગ્રેનાઇટના સ્થાને કોટા સ્ટોન વાપર્યા છે। તેટલું જ નહીં, મકાનની અંદર બહાર પ્લાસ્ટિક પેઇન્ટના બદલે ડિસ્ટેમ્બર કલર કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હરણી TP1 FP 138માં 2021માં પીએમ આવાસના EWS મકાન બન્યા હતા। 400 મકાનોની યોજનામાં ડીપીઆર મુજબ કોન્ટ્રાક્ટર RJP ઇન્ફ્રાએ યોગ્ય કામ કર્યું ન હોવાની ફરિયાદો ઉઠી છે। કોન્ટ્રાક્ટરે બારીમાં ગ્રેનાઇટ લગાવ્યા નથી, જ્યારે દાદરમાં ગ્રેનાઇટ, દાદર નીચે ટાઇલ્સ નાખી નથી। કોન્ટ્રાક્ટર સામે PMC TPI પાલિકાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાથી સ્થાનિકે PMO કક્ષા સુધીની પણ અરજી કરી છે। પીએમ આવાસના મકાનોના નિર્માણ બાદ ડીપીઆર મુજબ કોન્ટ્રાક્ટરે દરેક ઘરમાં ગેસ જોડાણ આપવાનું હતું, જેમાં તેણે ગેસ લાઇન માટે પ્લમ્બિંગ કરવાનું હતું અને VGLની મંજૂર પાઇપનો ઉપયોગ કરવાનો હતો, જેનો ખર્ચ 32 લાખ હતો। 3.5 વર્ષ બાદ 400 પૈકી 250 મકાનોના લોકોએ 6300 ભરી જાતે જોડાણ મેળવ્યું છે। આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા રોષ ઠાલવી અધિકારીઓ કેમ આંખો બંધ રાખી બેસી રહ્યા છે તેવા સવાલો કર્યા હતા, તેમજ આ મામલે તપાસની માંગણી કરી હતી। આ સમગ્ર મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન ડીપીઆર કઈ આઇટમોમાં ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી તેનું એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે। જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। મુખ્યમંત્રીનું એક સપનું છે કે ગરીબોને ઘરનું ઘર મળી રહે અને ઓછા રૂપિયામાં ઘર આપવાની યોજના હતી, પરંતુ આ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જે રીતના ટેન્ડર પ્રક્રિયામાં જે રીતના સામાન વાપરવાનો હતો, ટાઇલ્સો વાપરવાનો હતી, માર્બલ વાપરવાના હતા, જે તે પાણીનું જે કનેક્શન છે એનું વાપરવાનું, ટાંકીઓ સંપ બનાવવાના હતા, આ તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે અને કરોડો રૂપિયાની ઘાલમેલ કરી છે। જો 4 કરોડ રૂપિયા જેટલું આમાં કૌભાંડ થયું હોય તો અધિકારીઓ કેમ આંખો બંધ રાખીને બેસી રહ્યા? એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને આવાસ યોજનામાં 4 કરોડ જેટલું કૌભાંડ થયું છે તો આની તપાસ થવી જોઈએ। સમાચાર પત્રના માધ્યમથી આ પ્રમાણેની ગેરરીતિ થઈ છે, પ્રકારના સમાચારો પ્રકાશિત થયા છે। આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન ડીપીઆરમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એને એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે। જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે।